નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યારે તમને આપણા ડેઇલી વિડીયોની પીડીએફ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં ટ્રસ્ટ સંચાલિત શાળામાં તમામ વિભાગ એટલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક તેમજ બાલવાટિકા સહિત તમામ વિભાગમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેની લઘુત્તમ લાયકાત છે પ્રી પીટીસી, પીટીસી અને બીએડ. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી, એટલે કે માત્ર ડિગ્રી કમ્પ્લીટ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે, જેમાં સૌપ્રથમ આચાર્ય જેની લાયકાત દર્શાવેલી છે BA, BCom, BSc, એમએડ, બીએડ અથવા પીટીસી. તે ઉપરાંત પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8 અને 1 થી 5 જેની લાયકાત છે BA, MA, પીટીસી અથવા બીએડ. તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન જેવા વિષયો માટે BSc અને બીએડ લાયકાત દર્શાવેલી છે. તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં BA, MA અથવા બીએડ. તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન વિષય માટે BSc, બીએડ લાયકાત દર્શાવેલી છે. તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે કોમર્સમાં અર્થશાસ્ત્ર, નામો, આંકડાશાસ્ત્ર, ગુજરાતી વગેરે જેવા વિષયોની ભરતી આવેલી છે અને તેની લાયકાત અહીં દર્શાવેલી છે. તે ઉપરાંત જો નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો ક્લર્ક, ડ્રાઈવર તેમજ પટ્ટાવાળા અને સફાઈ કામદારની 8 પાસથી લઈને 12 પાસ સુધીની ભરતી આવેલી છે. તે ઉપરાંત અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તે ઉપરાંત જે મિત્રો અરજી કરવા માગે છે તેણે તમામ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ્સ, આધાર કાર્ડ વગેરે જેવા લઈને રૂબરૂ અથવા રજિસ્ટર્ડ આઈડી દ્વારા 10 દિવસમાં એટલે કે હજુ તમે 7 થી 8 દિવસ સુધીમાં અરજી કરી શકો છો. તે ઉપરાંત અહીં અરજી મોકલવાનું સરનામું એટલે કે શાળાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર અહીં આપેલા છે. આ પીડીએફની ક્વોલિટી થોડીક નબળી હોવાથી આની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.